નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિટ 9 ટ્યુન અબાઉટ ટેન્સ પાર્ટ 3માં તમારું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ. અત્યાર સુધી એમના પેરેન્ટ્સ, વિદ્યાર્થીઓના પેરેન્ટ્સે સવાલ પૂછ્યા એક બે, બરાબર. હવે જે સવાલ પૂછવામાં આવે છે વિદ્યાર્થીઓમાંથી, એટલે અનુજ કહે છે કે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ. હવે આગલો સવાલ વિદ્યાર્થીઓમાંથી. સ્ટુડન્ટ 1 સેડ, સર, મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાઉ. માની લો કે મને અત્યારે ભૂખ લાગી છે. બિકોઝ, કારણ કે ભૂખ લાગી છે. માય પેરેન્ટ્સ ડોન્ટ એલો મી ટુ ઈટ વોટ આઈ એન્જોય. અને મને જે પસંદ છે જમવાનું અથવા તો ભોજન, તે મને અનુમતિ મારા પેરેન્ટ્સ આપતા નથી. અનુજ, આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. મને લાગે છે આ સવાલ ડાયટિશિયન મતલબ આહારશાસ્ત્રીને પૂછવો જોઈએ. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ. તું મને કહી શકે કે તને શું વધારે પસંદ છે. એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. અને તારું નામ પણ જણાવો. સ્ટુડન્ટ 1 સેડ, માય નેમ ઇઝ પ્રિયાંશી. મારું નામ પ્રિયાંશી છે. એન્ડ ઓ મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. મને ડબલ ચીઝવાળા પિઝા પસંદ છે. ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ. બટર અથવા ચીઝવાળી દાબેલી માટે હું ડાય મતલબ બરું છું, મતલબ વધારે પસંદ છે. ડ્રીમ ફોર બર્ગર, બર્ગરના સપના જોઉં છું. માય ફેવરેટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર વિથ કોલ્ડ ડ્રિંક્સ. કોલ્ડ ડ્રિંક્સ સાથે વેફર મારો ફેવરેટ સમય પસાર કરવા માટે હું વેફર અને કોલ્ડ ડ્રિંક્સ લઉં છું. પરંતુ માય મધર સર્વ્સ મી હોસ્પિટલ ખાના. પરંતુ મારી મમ્મી તો મને હોસ્પિટલનું ખાવાનું આપે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ. શું જે ખોરાક હું લઉં છું અને અભ્યાસ, એ બે વચ્ચે કોઈ રિલેશન મતલબ કોઈ સંબંધ ખરો? આઈ રિયલી વન્ડર. ખરેખર હું વિચારું છું. ડોક્ટર શ્રોફ, પ્રિયંશી, યુ લુક રિયલી ફૂડી. તું ખાવાની બહુ શોખીન લાગે છે. આઈ લાઇક યોર સ્પોર્ચ્યુનિટી. મને તારી જે સ્વયંસ્ફૂર્તિ છે બહુ જ પસંદ આવી. ડિયર, યસ, ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ફૂડ યુ ઈટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ. શું કહે છે કે હા, ડોક્ટર શ્રોફ કહે છે હા, ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન, એક સીધો સંબંધ છે બિટવીન ફૂડ યુ ઈટ, જે તું ખાય છે તે, અને યોર બ્રેઇન એક્ટિવિટી મતલબ બ્રેઇનમાં થતી જે એક્ટિવિટી વચ્ચે સીધો સંબંધ મેટાબોલિઝમ દ્વારા છે, મતલબ ચયાપચયની ક્રિયા દ્વારા સીધો સંબંધ થાય છે. તો કેવી રીતે સીધો સંબંધ? તો જોઈએ. હેવી ફૂડ ડાયરેક્ટ્સ ધ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ભારે ખોરાક લોહીના જે પ્રવાહને સીધો ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ લઈ જાય છે. રિઝલ્ટિંગ પરિણામ સ્વરૂપ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેઇન એક્ટિવિટી. અને જેવું આપણું જે બ્લડ છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ જાય છે, તેથી બ્રેઇનની જે એક્ટિવિટી હોય છે તે સ્લોઈંગ ડાઉન મતલબ ધીમી પડે છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી. તમને ઊંઘ આવતી હશે, લેઝી આળસ આવતી હશે, એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. અને ભારે ખોરાક ખાધા પછી ઘેન પણ ચડતું હોવું જોઈએ. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ. આના લીધે શું અભ્યાસ પર અસર નથી પડતો? તમે ઊંઘ આવતી હોય, લેઝી આળસ આવતી હોય, ઘેનમાં આવતા હોય, બરાબર, તો એના લીધે શું અભ્યાસ પર અસર નથી પડતો? અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. અને અભ્યાસ માટે તમને એક્ટિવ બ્રેઇનની જરૂર પડે છે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ. ફેટી ફૂડ ખાવાને બદલે પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ડાયજેસ્ટ ફૂડ. તમારે એકદમ સાદો ખોરાક ખાવો જોઈએ, પછી પાચન શક્તિ થાય એવો એકદમ સાદો ખોરાક ખાવો જોઈએ. સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી વગેરે. ઈટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અ લોટ. કાચા શાકભાજી અને ફ્રૂટ પણ ખાવા જોઈએ. ડુ નોટ ઓવર ઈટ. વધારે પડતું ખાવું જોઈએ નહીં. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. લાંબા સમય માટે તમારા શરીર માટે સારું રહેશે નહીં. રિમેમ્બર, યાદ રાખો, ધ સ્ટુડન્ટ્સ હુ ઇટ્સ લાઇટ. જે વિદ્યાર્થી હળવો ખોરાક લે છે, બીકમ્સ બ્રાઇટ. તે તેજસ્વી બને છે. સ્ટુડન્ટ 2, હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. હું કંદર્પ છું. આઈ રીડ સમવેર. મેં ક્યાંક વાંચ્યું છે. શું વાંચ્યું? ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ માટે તૈયાર થઈ જાઓ.
કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? તમે સમજાવશો કે એ શું કહેવાય? તૈયાર થઈ જાઓ એક્ઝામ માટે. તો ડૉક્ટર મંસૂરી સેડ, ડિયર, યુ સીમ ટુ બી ઇન 10th or 12th. મને લાગે છે કે તમે 10મા અથવા 12મા ધોરણમાં છો. ટ્યુન અપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. તૈયાર થઈ જાઓ શેના માટે? રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી, મતલબ મન અને શરીરને એક નિશ્ચિત કાર્ય કરવા માટે એને શું કરો? ટ્યુન કરો, મતલબ તૈયાર કરો. વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, જ્યારે તે એક્ઝામ આવે છે ત્યારે તમે એક્ઝામિનેશન તરફ તૈયાર થઈ જાઓ, મતલબ એક્ઝામિનેશન માટે તમે તૈયાર થઈ જાઓ. યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક હાર્મની. તમારે એ જાણવું જરૂરી છે કે તમારું શરીર અને મન એક નિશ્ચિત સમય, એક લયપૂર્વક ક્યારે કાર્ય કરે, એ સમય તમારે જાણવો જરૂરી છે. યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. પહેલી વાર તો તમારે તમારી જે સ્ટ્રેન્થ મતલબ તાકાત છે અને તમારી જે નબળાઈ છે એને તમે આઈડેન્ટિફાઈ કરવી જોઈએ, મતલબ શોધવી જોઈએ. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર ટુ. એ નબળાઈ અને જે તાકાત એ તમારે 1 અથવા 2 અઠવાડિયા સુધી એનું નિરીક્ષણ કરવું જોઈએ કે કયા સમયે હું ફ્રેશ લાગુ છું અને કયો સમય થોડું મને લેઝી લાગે છે અથવા આળસ આવે છે. તો ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર ટુ. 1 અથવા 2 અઠવાડિયા સુધી તમારે શું કરવું જોઈએ? નિરીક્ષણ કરવું જોઈએ. ઓલવેઝ રિમેમ્બર ધેટ, હંમેશા યાદ રાખવું જોઈએ કે યોર સ્ટ્રેન્થ આર યોર એસેટ્સ. તમારી જે તાકાત છે એ જ તમારા મુખ્ય પાસા છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ. અને તમારી વીકનેસ વિશે તમારે વધારે વિચારવાની જરૂર નથી. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ અને તાકાત છે દેટ વિલ હેલ્પ યુ કોપ ધ એક્ઝામિનેશન. એના કારણે જ તમને એક્ઝામમાં સારા માર્ક પ્રાપ્ત થશે, એક્ઝામની તૈયારી કરવામાં મદદ થશે. સેકન્ડલી, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ સ્કેડ્યુલ. મતલબ બોર્ડ એક્ઝામનું જે ટાઈમ ટેબલ તમે રિસીવ કરો એની પહેલા તમારું જે શરીર અને મન સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે ટ્યુનઅપ થયેલું હોય છે, મતલબ તૈયાર થયેલું હોય છે. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ સ્કેડ્યુલ, જ્યારે તમે બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ પ્રાપ્ત કરો છો ત્યારે પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારી એનર્જી લેવલના આધારે તમારે એક નવું ટાઈમ ટેબલ પ્રિપેર કરવું જોઈએ, મતલબ તૈયાર કરવું જોઈએ. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ. એક શ્રેષ્ઠ સમય તમારે શોધવો જોઈએ. વેન યોર એનર્જી લેવલ હાઈ, મતલબ જ્યારે તમારો જે એનર્જી લેવલ હાઈ છે એ તમારે શ્રેષ્ઠ સમયને શોધવો જોઈએ. ટ્રાય ટુ મચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને એક્ઝામિનેશનના જે સમયગાળા સાથે એ સમયને શું કરવો જોઈએ? મેચ કરવો જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન યોર બોડી એન્ડ માઇન્ડ. શરીર અને મનને રિલેક્સ આપવું પણ જરૂરી છે, આરામ આપવો પણ જરૂરી છે. યુ મે ફોલો ધ સિમ્પલ રિલેક્શન ટેકનિક્સ લાઇક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક. થિંક walk of about taking a walk of about 10-15 minutes at a suitable time or having a cup of green tea. મતલબ શું કહેવા માંગે છે કે શરીર અને મનને શું આપવું જોઈએ? રિલેક્સ, મતલબ આરામ આપવો જોઈએ. તો એના માટે રિલેક્સન ટેકનિક્સ આપેલી છે, જેવી કે પ્રાણાયામથી તમે રિલેક્સ થઈ શકો, યોગાસન, સ્ટ્રેચિંગ છે, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, મતલબ હળવું મ્યુઝિક, સંગીત સાંભળો. ટેકિંગ અ વોક અબાઉટ 10-15 મિનિટ્સ સુટેબલ ટાઈમ, જ્યારે સમય મળે ત્યારે 10-15 મિનિટ તમારે ચાલી શકો છો. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી, અથવા ગ્રીન ટી પણ તમે લઈ શકો છો. યુ કેન ઇવન સ્પેર ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ. તમે તમારા મિત્ર અથવા તો તમારા માતા પિતા સાથે પણ થોડો સમય વાત કરી શકો છો. મેન્ટેન અ મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. મૂડને એકદમ મેન્ટેન રાખો, ખુશ મિજાજ રાખો. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી, બેબાકળા થઈને ઉતાવળમાં કોઈ કાર્ય કરો નહીં. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અનુજ સેડ, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? શું તમે આ પ્રોગ્રામનો આનંદ પ્રાપ્ત કર્યો? અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ઓડિયન્સમાંથી તાળીઓનો ગડગડાટ આવ્યો. ધીસ ટેલ્સ ઓલ. આ બધું જ કહી જાય છે, મતલબ તાળી પાડી એટલે તમને આ પ્રોગ્રામની મજા માણી. ઓકે, આઈ થિંક, હું વિચારું છું ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. હવે આપણે આપણો જે પ્રોગ્રામ કન્ક્લુડ મતલબ સમાપ્ત કરવો
જોઈએ. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટ્યુટ ઇન વર્ડ્સ. શબ્દોમાં જે આભાર વ્યક્ત કરવો એ ઇમ્પોસિબલ, મુશ્કેલ છે. હાઉ એવર, છતાં પણ, આઈ એમ ઇન્ડીડ થેન્કફુલ ટુ ઓલ ધ ગેસ્ટ, દરેક મહેમાનોને હું આભારી છું. હુ મેડ ઇટ કન્વિનિયન્ટ ટુ સ્પેર ટાઈમ ફ્રોમ ધેર બિઝી સ્કેડ્યુલ, મતલબ વ્યસ્ત સમયે ટાઈમ ટેબલમાં તેમણે પોતાનો જે સમય અમને અમારી સાથે વિતાવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ થેન્કફુલ મતલબ આભારી છું. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે કે નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન્ડ અ લોટ, માતા પિતાઓએ પણ, અહીં આવેલા માતા પિતાએ પણ ઘણું જ ગેઇન કર્યું, મતલબ પ્રાપ્ત કર્યું છે, ઘણું શીખ્યા છે. હોપ, આશા કરું, વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય એક્સપર્ટ્સ, એક્સપર્ટ દ્વારા આપેલી જે ટિપ્સ છે એને તમે યાદ રાખજો એન્ડ ફોલો ધેમ, એનું પાલન કરજો એઝ મચ એઝ વી કેન, આપણે જેટલું પાલન કરી શકીએ એટલું પાલન કરજો. બેસ્ટ વિશીઝ ટુ ઓલ, દરેકને શુભકામના.